ભરૂચમાં હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે। પોલીસ જવાનોએ હેલ્મેટ પહેરી બાઇક રેલી યોજી હતી। પોલીસ હેડક્વાર્ટરથી વિવિધ માર્ગે આ બાઇક રેલી યોજાઈ। લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે પ્રયાસ થયો। 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરાશે। રાજકોટ શહેરમાં આગામી 8 તારીખથી હેલ્મેટ ફરજિયાત થવા જઈ રહ્યું છે ને તેના માટે રાજકોટના નાગરિકોની જાગૃતિ થાય રાજકોટ શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા હેલ્મેટને લઈને રેલી કાઢવામાં આવી રહી છે। નાગરિકો છે હેલ્મેટનું મહત્વ સમજે એના માટે શહેર પોલીસના જવાનો, ટ્રાફિકના જવાનો અને નાગરિકો છે એ પોતાના મોટરસાઇકલ, બાઇકો ઉપર હેલ્મેટ પહેરીને સવાર થયા છે અને આ રેલી છે એ પોલીસ હેડક્વાર્ટરથી નીકળીને રાજકોટના અલગ અલગ રાજમાર્ગો છે તેના ઉપર પસાર થવાની છે। ન માત્ર ટ્રાફિક પોલીસ કે શહેર પોલીસ જવાનો પરંતુ જાગૃત નાગરિકો કે જે બાઇકર્સ છે ને હેલ્મેટ પહેરે છે તે પણ આમાં સામેલ થયા છે। શું નામ છે આપનું? મારું નામ રાહિલ છે, જે હું રોયલ એનફિલ્ડમાં રાઇડ ઓર્ગેનાઇઝર છું, આપણે શ્રી આશાપુરા મોટર્સ કુવાડા રોડથી। ખાસ કરીને રાહિલભાઈ, તમે બાઇક તો ચલાવો છો, હેલ્મેટ પણ પહેર્યું છે, સાથે સેફ જેકેટ પણ પહેર્યું છે, શું કહેશો નાગરિકોને? નાગરિકોને હું એટલું જ જણાવવા માંગુ છું કે તમે ક્યાંય બી કાંઈ સિટી માટે કે કાંઈ બી નીકળો તો હેલ્મેટ બધા છે ને, ખાલી હેલ્મેટ પણ કમ્પલસરી નથી હોતું, તમારી સેફટી માટે બધું ઇમ્પોર્ટન્ટ હોય છે, તો બધું તમે પહેરો। ખાસ કરીને મહિલાઓની ફરિયાદ હોય છે કે તેઓ સાડીની અંદર, ડ્રેસની અંદર બાઇક ચલાવે, સ્કૂટર ચલાવે ત્યારે હેલ્મેટ તેમના માટે મુશ્કેલી સર્જે છે। આપણી સાથે મહિલા પણ છે। બેન, શું કહેશો તમે? તો હેલ્મેટ પહેર્યું છે, બીજી બહેનોને શું સલાહ આપશો? હેલ્મેટ તો કમ્પલસરી પહેરવું જ જોઈએ। હેલ્મેટ ના પહેરે તો સેફટી તો ના જોઈ ને। ખાસ કરીને ઘણા બહેનો એમ કે અમે ચોટલો વાર્યો હોય, તૈયાર થયા હોય, વાળ ખરાબ થઈ જાય, તમને એવી કઈ તકલીફ કે કઈ પડી છે કે ના? એવું કઈ નથી થયું, બાલકલાવા પહેરી લઈએ એટલે વાળ કઈ ખરાબ ના થાય। હેલ્મેટ સાચવવાની પણ ઘણા બધા લોકો ફરિયાદ કરતા હોય। ના, હેલ્મેટ સાચવવામાં તો આ હેન્ડલ ઉપર મૂકી દે તો સચવાઈ જાય, ઇટ્સ ઓકે। બિલકુલ, તો નાગરિકો છે એ જે જાગૃત નાગરિકો છે એ પોતાની વાત જણાવી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓ છે, એમની ફરિયાદ હોય છે કે અમે સ્કૂટર લઈને જઈએ તો હેલ્મેટ કઈ રીતે પહેરી શકાય, પરંતુ શહેર પોલીસના જે મહિલા કર્મીઓ છે એ પણ પોતાના માથા ઉપર હેલ્મેટ પહેરીને અહીંયા બાઇક ઉપર, મોટરસાઇકલ ઉપર સવાર છે। એટલે રાજકોટના નાગરિકોને એક સંદેશ છે કે હેલ્મેટ તમારા માટે ફરજિયાત તો છે જ, સાથે સાથે તમારી સુરક્ષા માટે પણ જરૂરી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।